મોર્નિંગ મિત્રો, કેમ છો? મજામાં? આપણે સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં. આજનો બ્લોગ છે ને આપણે છત ઉપર આવી અને ચાલુ કર્યો છે. જો સત્યાવીવાજી અને નવા બ્લોગની ચાલુ કર્યો છે. આજ છે શનિવાર. શનિવારની મોજ કંઈક અલગ જ હોય. તો જો આપણે તમને દેખાડી કેમ છે વ્યૂઝ બધો. આ આપણી સોસાયટી છે, આ કોમન પ્લોટ છે. જો આ કોમ્પ્લેક્સ રહ્યો એ વી માર્ટનો, જો આ રહ્યો ને એ વી માર્ટનો છે. ત્યાં વી માર્ટ છે, બધું બાજુમાં જ આવે. આ બધા કોમ્પ્લેક્સ છે. અહીંયા આપણી શોપ છે, જો લાલ બિલ્ડિંગ રહીને ત્યાં. અને આપણે છે ને હવે જવું છે મંદિરે. આ મેન રોડ છે. આજ મને એમ થયું કે હું તમારા ભેગો છે ને આપણે આ બાજુથી બ્લોગ ચાલુ કરી. અને જો આ મોહિતભાઈ છે, પતંગ સવારના પોરમાં ઉડાડે. અગાસીમાં ભરેલી છે અને ઠંડુ બહુ હોય છે. તો હાલો આગળ જઈને શનિવારનો બ્લોગ ચાલુ કરી અને દેખાડી તમને. અગાસી છે પણ છે આખી ધૂળ. એનું કારણ છે અહીંયા કાંઈ કોઈ કપડાં સુકાવવા કાંઈ આવવાનું ન હોય. આ આપણી સીડી છે અને આ આપણા બહારનો કોમન પ્લોટ છે. જો આવડો મોટો કોમન પ્લોટ છે. જો આમ નકરો લીલોતરી છે. આ બધું એવું મસ્ત લાગે છે બધે. સવારના પોર થયા છે, 9:30 વાગ્યા છે. સૂર્યનારાયણના પગે લાગી લીધું છે અને જલસા છે. તો હાલો આગળ વધી. ફાઇનલી મિત્રો અમે આવી ગયા મંદિરે. જો વેદાંશી બેન છે ને દર્શન કરે છે શંકર ભગવાનના. આવું છે અમારું મંદિર. જો મારા સોસાયટીનો છે, હનુમાન બાપા છે, નદીનો કાંઠો છે. હાલો હવે જાય. હાલો વેદાંશી કરી લીધા દર્શન. હાલો ફાઇનલી મિત્ર તો વાગ્યા છે સાંજના 6:45 અને જો આપણે છે ને જાય છીએ મંદિરે. મમ્મીને જવું છે દર્શન કરવા. તો જો મમ્મી તૈયાર થઈ ગયા છે. વેદાંશી બેન જો તૈયાર થઈ ગયા પણ કંઈ ટાઈટમાં પહેરવું નથી. અને સ્વાતિએ તૈયાર થઈ ગઈ છે. તો હાલો આપણે જાય અન્નપૂર્ણા માતાજીના મંદિરે. તો આપણે ઘણા ટાઈમે જઈએ. તો હાલો તમને બતાવી અને દર્શન કરાવી. જો ઉતારવા દે છે આપણે ત્યાં બ્લોગ. તો હાલો આગળ મળીએ છીએ. અને આજ તો શનિવાર હતી ને સવારના આમનામ જ છીએ. વારો નતો આવતો કઈ બ્લોગ બનાવવાનો. અમે ઘરેથી નીકળ્યા છે ને બાયપાસ પહોંચ્યા હતા. ટ્રાફિક થઈ ગઈ, પુલ બને છે એટલે ટ્રાફિક ફૂલ થાય અહીંયા. તો જોઈ લો ટ્રાફિક કેટલી છે. મમ્મી ને જો મમ્મી બેસી ગયા છે. વેદાંશી બેન ને તો જવા ટાણે ઉપાડો હોય, જવું છે એમ. અને પછી એમ કહીએ કે આપણે મંદિરે શું કામ જાય છે. મેં તો મંદિરે શું લેવાનું છે બેન તારે? બંદરી વેદાંશી ને લેવાની છે બંગડી. હો જોઈ હવે બંગડી હાટો જ જાશો પેસે લેવે દે. હાલો તમને ઝડપથી મંદિરના દર્શન કરાવી. ટ્રાફિક જામ ખુલી જાય. હાલો આગળ મળીએ તમને મિત્રો. મિત્રો અમે પહોંચી ગયા છીએ અન્નપૂર્ણા માતાજીના મંદિરે. આજ છે અનફોટ. તમને દર્શન કરાવી. જો તિલક કરી લીધો. મમ્મીને ભેગા દર્શન કરી લીધા. હાલો હવે આપણે જાય બહાર. મહાદેવનું મંદિર છે ભેગું. મસ્ત મંદિર છે. આપણે તો તનિયા થઈ ગયા મંદિરે દર્શન કરીને. વેદાંશી બેનને લઈ આવ્યા છીએ આજે. સ્વાતિ પહેલી વાર આવી છે મંદિરે દર્શન કરીને. મહાદેવ મમ્મીને એમાં પ્રસાદી વધારવા ગયા છે. અને આવું છે મંદિર. આ છે કાલાવડ નાકા બહાર. બહુ મજા આવી. આજ તો સ્વાતિ બધા મંદિરે જ આવું છે એટલે મેં કીધું હાલો તો આજ તમને બધાને લઈ જાય. આપણી પાસે થોડોક ટાઈમ હતો. હું ને સ્વાતિ બેઠા છે. જો હાલો હવે મળીએ આગળ જતા. બેને ઉપાડો લીધો છે રમકડા લેવાનો. એક હજી દડવા ગયા તો એ લીધા. હવે એક જોઈ હું લઈએ હે બા લઈ દઈએ હે. હું એને ખબર. આપણે તો જિમ્મેદારી દઈ દીધી છે. ચાય હે વેદાંશી બેન. હવે જોઈ કઈક લેવડાવી તો રહે જેવું લાગે છે. આવા સ્ટોલ છે. નાનકડું એવું મંદિર છે.
જોઈ લો ના આજે મંદિર બહારથી બા ને દીકરી કઈ ગોતે છે લઈ દઈએ તો ભલે નગર જય સિયારામ બાકી લેવાનું કઈ છે નહીં એટલું બધું છે પણ હવે જોઈ વેદાંતસિંહ શું કરે છે તો ખરો જો હવે છેલ્લે ગદાથી ઊભું રહી ગયું છે જો વેદાંતસિંહ બેને ગદા લઈ લીધી હજી એનું મન તો વાન 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 હાલે છે ચાલો હવે આગળ જઈ મમ્મીએ દઈ દીધા પસા હા તે ધરાડ ખર્ચો કરાવ્યો ખરો નહીં ખર્ચો કરે ને છોકરાઓ થઈ ગયા રાજીના રેડ બેન રસ્તામાં બધા ત્યાં ભૂકા બધા લીધી છે ભેળપુરી વેદાંતસિંહ બેન ને પ્લેટ આપણી જોઈ લો હાલો નાસ્તો કરી લઈ પછી મળીએ તમને ફટાફટ વેદાંતસિંહ બેન નાસ્તો કરી લીધો છે હવે એને ખાવાનું છે પાન આ વેદાંતસિંહ બેન ને જલતા જલતા છે જો નાસ્તો પતી ગયો હવે એને પાન ખાવાનું છે વાહ હા ને પાન ખવડાવે હાલો હવે ઘરે જઈને મળીએ તમને ચલો મિત્રો આ બને છે બરી સ્વાતિ બનાવે છે મારા એક ફ્રેન્ડ દૂધ દઈ ગયા હતા બરીનું તો હાલો તમને ભાવતી હોય તો કેવી બનાવે છે એ બની જાય એટલે હું તમને કહું જય શ્રી રામ જો વેદાંતસિંહે ગદા લીધી છે ને એટલે જો કેમ વેદું કેમ કરવાનું કેમ વેદાંતસિંહ શીખ્યો હા જો બની ગઈ આપણી બરી હાલો ખાવા તમે મસ્ત બનાવી એમ તો સ્વાતિ બનાવતા સારી આવડે અને કોને કોને બરી ભાવે છે ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો આ બ્લોગ હવે અહીંયા જ પૂરો કરી મળીએ પાછા નવા બ્લોગમાં ત્યાં સુધી જય શ્રી રામ